રક્ષાબંધન પહેલા જ સુરતના રાંદેરના રામનગર વિસ્તારમાં રહેતા 25 વર્ષીય આદિત્યનું માર્ગ અકસ્માતમાં મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। આદિત્ય પોતાના બે મિત્રો સાથે બહાર ફરવા ગયો હતો ત્યારે દાંડી ફાટક પાસે સ્કૂલ બસ સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સમયે બાઇક પર 3 યુવકો સવાર હતા, જેમાં એક યુવકનું મોત થયું, એક યુવક ઇજાગ્રસ્ત થયો ત્યારે ત્રીજો યુવક સલામત હોવાનું જાણવા મળ્યું છે। પરિવારનો આક્ષેપ છે કે ફાઉન્ટેન સ્કૂલની બસે ટક્કર મારી હતી। મૃતકના પરિવારમાં માતા પિતા અને એક મોટી બહેન છે। પરિવાર દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે। જીગર વિશ્રામભાઈ સોલંકી મારું નામ છે। મારા જીજાજી હતા, એમની કાલે સાંજે 7 વાગે ડેથ થઈ ગયેલી છે। આપણે ઘટના સ્થળ છે આપણું દાંડી ફાટક પાસે, એના પહેલાં સાકેત ગામ આવે છે, ત્યાં એમનું એક્સિડન્ટ થયેલું હતું। બસવાળાએ ઠોકર મારીને એ લોકોની આવી રીતના ઈજાગ્રસ્ત એને કરેલું છે। કઈ રીતે ઠોકર મારી? એ લોકો જતા હતા ને સામે આવીને એ લોકોને ઠોકર આપીને એ લોકોને પાડેલા છે। એમાંથી એક જણનો પગ ભાંગી ગયેલો છે ને જે ગાડી ચલાવતો હતો એ ભાઈ તો ભાગી ગયેલો છે અને મારા જે જીજાજી વચ્ચે બેસેલા હતા એમની ડેથ થઈ ગયેલી છે। ગાડી ઉપર કેટલા જણા? 3 જણ હતા ગાડી પર। એમાં મોત કેટલાની છે? એક જણ એ મારા જીજાજીની મોત થયેલી છે અને 2 જણા હમણાં? એક જણ છે પોલીસ સ્ટેશનમાં છે અને બીજો છે તે અહીંયા મહાવીર હોસ્પિટલમાં ત્યાં દાખલ છે। એના પગમાં પણ ઈજાગ્રસ્ત થયેલી છે એને।